સાંસદ મિતેશ પટેલે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતશે તો અમે ગ્રાન્ટ નહીં આપીએ તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા ખળબળાટ મચી જતા કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે અને કોંગ્રેસના નેતાઓએ આ અંગે ચૂંટણી ઓબ્ઝર્વરને લેખિત ફરિયાદ કરી છે। આંકલાવમાં આયોજિત જનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મંચ પર ઉપસ્થિતિમાં સાંસદ મિતેશ પટેલે જો કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતશે તો અમે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ અને હું ગ્રાન્ટ નહીં આપવા દઉં તેવું વિવાદાસ્પદ નિવેદન બાદ હવે રાજકારણ ગરમાયું છે। આ મામલે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને સ્થાનિક નેતાઓએ આ મામલે ચૂંટણી ઓબ્ઝર્વરને મળીને લેખિતમાં ફરિયાદ સોંપી છે અને જવાબદાર સાંસદ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આંકલાવ ખાતે આયોજિત એક સભામાં સાંસદે કરેલા નિવેદનને લઈને કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણીના સમય પર આવા નિવેદનોથી વાતાવરણ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પ્રકારે આંકલાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ 18 લાખ મતદારોનો માંથી ચૂંટાયેલા સાંસદ આ દેશનો સૌથી મોટી લોકશાહી પંચાયતમાં એ એવું કહેતા હોય કે તમે કોંગ્રેસ પક્ષનો કોઈ પણ એક પણ સભ્ય ચૂંટશો તો હું તમને ત્યાં ગ્રાન્ટ નહીં આપું। તો ગ્રાન્ટ કોઈનો ઠેકેદારી નથી, એ તો એક લોકશાહીની સુવિધા છે, પાર્લામેન્ટરી ડેમોક્રેસીની, અને એમાં તમે ધમકી દ્વારા તો આ ધમકી જો ખુલ્લા મંચ પર અને તે રાજ્યના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આપતા હોય, પ્રજાજનોને આપતા હોય, તો ખાનગીમાં તો શું પ્રકારે લાભ લોલોચ દાદાગીરી અને ગુંડાગીરી કરી શકે। ત્યારે આવા લોકો લોકશાહીને માટે કલંકરૂપ છે, આવા લોકો લોકશાહીને માટે લાંછનરૂપ છે અને આવા લોકોથી સંવિધાનને પણ નબળું પાડવાની જે વૃત્તિ ભારતીય જનતા પાર્ટીની એમની મનોકામના છે, એની સામે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ એના નિરીક્ષક પાસે અને મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા પાસે અમે ફરિયાદ કરી છે, આચારસંહિતાનો ભંગ કર્યો છે અને એની સામે કડકમાં કડક પગલાં ચૂંટણી પંચે લેવા જોઈએ। ચૂંટણી પંચ એક તરફ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં રાજ્યના મુખ્ય સચિવ સામે એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ। હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકલાવ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકલાવ જોતું હશે એ પ્રમાણેનું આંકલાવ બનાવી આપશે અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકલાવ મત વિસ્તારમાં અત્યાર